હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજે સવારમાં જોગિંગ કરવા નીકળ્યો છું અને અમારા ઘરથી થોડાક જ આગળ એક ગાર્ડન છે. તો તમને હું ગાર્ડન બતાવું કે આ ગાર્ડનમાં જોગિંગ કરવાનું છે. ઘરથી થોડુંક જ દૂર છે અને સવાર હજી તો 7 કે એવા વાગ્યા છે. આમ તો વહેલું આવું હતું પણ વિડીયોના કારણે લેટ થઈ ગયો છું. તો તમે જોઈ શકો છો કે ગાર્ડનમાં ઘણા લોકો જોગિંગ કરે છે. આ ગાર્ડન છે મિત્રો, અને આ ગાર્ડનનો ગેટ અહીંયા છે. આ ગાર્ડનનો ગેટ છે. ગેટ આટલો જ ખુલ્લો હોય છે મિત્રો. તો આ ગાર્ડનનો ગેટ છે. અહીંથી આપણે અંદર જઈશું તો વ્યૂ હું બતાવું તમને કે જુઓ કેવો આવે છે. વરસાદના કારણે થોડું ઘણું આવું રહેવાનું. તો અહીંયા ઉંમરલાયક માણસો પણ જોગિંગ કરવા અને થોડી ઘણી એક્સરસાઇઝ કરવા આવે છે. તો જોઈ શકો છો તમે. આ એક્સરસાઇઝના અમુક મશીન છે જ્યાં એક્સરસાઇઝ કરી શકીએ છીએ. તો મિત્રો આપણે પહેલાં આ એક્સરસાઇઝ કરી જોઈએ. વિડીયોમાં બતાવવાની કોશિશ કરું. આ પગની એક્સરસાઇઝ કરવા માટેનું છે. જેમ કે હું બેસી ગયો છું અને બેસીને ખાલી ઊંચા જ કરવાના છે. તો મિત્રો આ ગાર્ડન છે એક્સરસાઇઝનું, તમે પાછળ જોઈ શકો છો. એક્સરસાઇઝથી થોડા આ બાજુ આવીએ એટલે આ ગાર્ડન છે મોટું, બેસવાનું ફરવાનું સારું એવું છે ગાર્ડન, જે આપને પણ બતાવું.
મિત્રો, આ લોબી છે જ્યાં તમે ચાલીને વર્ક જોગિંગ કરી શકો છો અથવા તો રનિંગ પણ કરી શકો છો. તો કેટલી મોટી લોબી છે એ પણ હું તમને બતાવું. તો આ દરવાજેથી હું એન્ટર થયો છું. દરવાજાથી લઈને જો ગણવા જઈએ તો અહીંથી આ લોબી છે સામેના ગેટ સુધી. ત્યાંથી ફરી લેફ્ટ સાઈડ જવાનું, જોઈ શકો છો તમે. એ ભાઈ જે લેફ્ટ સાઈડ રનિંગ કરીને ગયા છે તે બાજુ જવાનું છે. અને આ બેસવાની એવી જગ્યા છે, બેસવા માટે પણ સારું એવું સ્થળ છે, જગ્યા છે. અહીંયા લેફ્ટ સાઈડ વળવાનું છે, પછી સીધું જવાનું. રાઉન્ડ છે, ગોળ રાઉન્ડ જ હોય છે આમ તો રનિંગ માટેનું. ઘણું બધું એટલું કંઈ મોટું નથી, પણ આમ એક્સરસાઇઝ કરવા માટે ચાલે. એટલે આજે વિચાર્યું કે ચલો ગાર્ડન અને એક્સરસાઇઝ અમુક જે મશીનો છે, સાધનો પડ્યા છે હમણાં જે તમને પહેલાં બતાવ્યા, એ બધું આજે આપણા મિત્રોને બતાવીએ. તો મિત્રો, જે તમને લોબી બતાવી એ આ લોબી છે. હું અત્યારે અહીંયા ચાલી રહ્યો છું ને બધા ચાલવા આવે છે, તો જોઈ શકો છો તમે. જોયો વોશરૂમ જવા માટે પણ સુવિધા છે, જોઈ શકો છો તમે. હવે અહીંયાથી જે પેલા એ સામે કાકા જઈ જાય છે, બસ ત્યાં ગેટ શરૂઆત હમણાં તમને મેં બતાવી હતી. હું જે ગેટથી અંદર આવ્યો હતો એ ગેટ બસ ત્યાં જ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે વ્લોગને પૂરો કરીએ છીએ. મળીએ આગળના વ્લોગમાં. તો આ મારી યુટ્યુબ ચેનલ છે મિસ્ટર PL વ્લોગ. એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. અને કોમેન્ટ પણ કરજો કે તમને કેવું લાગે છે. કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય માતાજી.